સુરત ડિંડોલી સણિયા રોડ પર ગૌચરની જમીનને લઈ સરપંચની બુલડોઝર કામગીરી દરમિયાન ભારે વિવાદ સર્જાયો। સુરત ડેપ્યુટી મેયરના પુત્ર દ્વારા કામગીરીનો વિરોધ કરાતા બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। મામલો વધુ તંગ બનતા ડિંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે। વિવાદને પગલે સરપંચે કામગીરી અટકાવી પરત ફરવું પડ્યું। હાલ પોલીસ દસ્તાવેજોના આધારે તપાસ કરી રહી છે। ગલ્લો એક પાનનો ગલ્લો ચલાવેલો હતો, ચાલુ કરેલો। આ ભાઈનો ફોન આવ્યો કેમ કે તમારે પાનનો ગલ્લો બંધ કરી દો। આપણે પાનનો ગલ્લો બંધ કરી દીધો। પેલા નોનવેજની હોટેલ ચાલતી હતી ત્યારે એ ભાઈને કંઈ પ્રોબ્લેમ નથી। પાનનો ગલ્લો બંધ કરવા માટે કીધો, પાનનો ગલ્લો બી બંધ કર્યો, બરાબર। હવે આ ભાઈને આ જગ્યા નડે છે, અહીંયાથી લઈને ત્યાં સુધી આખી જગ્યા સરકારી જગ્યા છે અમારી। ગૌચરની જગ્યામાં ગૌચરની જગ્યા આ છે ભાઈ તમારી, આટલી જ નથી। ગૌચરની જગ્યા આટલી નથી જસપાલભાઈ। આ બાજુ એ લોકો સીધો પુરાણ કરી દીધો છે, માટીનો પુરાણ કરી બાપા પરથી કેમ બોલ્યા? બાપા પરથી કેમ બોલ્યા? તમે જ બોલ્યા, તમારી રેકોર્ડિંગ છે મારી પાસે। આંગળી નીચે રાખીને તમે કઈ બી કરશો, તમે કઈ બી વાતો કરશો, પેલા ખર્ચો કરવાનો। સરકારી જગ્યામાં નહીં ચાલે। આ જગ્યા છે સરકારી, સરકારી આ જગ્યા છે ભાઈ। સરકારી જગ્યા આ છે, સરકારી આ જગ્યા છે। पाइप डाले थे इधर सामने कैलाश छोड़ो ना यार, अरे उधर शांति रखो ना, मैं सुन रहा हूँ। पाइप भी निकाले थे वापस पाइप निकाले और 2 लाख दिया था अरे बाइक लेना वो बाकी भी है, हमारे पास बाइक लेना बाकी है। 2 लाख रुपए लिए तो हमारे पास proof है। उसके बाद इनके भाई की जगह बाजू में उधर भी गौचरण का जगह है, उधर भी उन्होंने दुकान डाल के मिट्टी डाल दी है, वो उनको दिख नहीं रहा है। उसके बाद आगे वाला गेट भी गैरकायदेसर है, उनको कुछ बोल नहीं रहे। सामने के साइड में मंडप वाले ने गेट बनाया हुआ है। અરે બોલો ભાઈ, બધાને બોલાવો, અહીંયા જ છે, અમે ઊભા છે।